એક નાનકડા ગામમાં રાજુ નામનો ખેડૂત રહેતો હતો. દરરોજ જેમ તે ખેતરમાં જતો, એ દિવસ કંઈક અજાયબ થયું. ફસલના વચ્ચે એક અજાણું ઝાડ ઊગી ગયું હતું. એ ઝાડના પાન રાત્રે ચમકતા હતા, જાણે એમાં વીજળી ભરેલી હોય. રાજુ વિચારમાં પડી ગયો, આ તો મેં ક્યારેય વાવ્યું જ નથી. બીજે દિવસે સવારે તેણે જોયું કે ઝાડની નીચેની માટી ખસેલી છે. અને અંદરથી ધીમો અવાજ આવ્યો, મને પાણી આપ. રાજુ થોડો ડરી ગયો, પણ હિંમત કરીને પાણી નાખી દીધું. જેમ જ પાણી પડ્યું, ઝાડ અચાનક ઝડપથી વધવા લાગ્યું. એના પાનમાંથી સોનાની જેમ પ્રકાશ નીકળવા લાગ્યો. ગામના બધા લોકો દોડી આવ્યા. એમણે જોયું કે ઝાડ હવે અડધા ખેતર જેટલું મોટું થઈ ગયું છે. ઝાડની નીચે એક જૂનો લોખંડનો ડબ્બો મળ્યો, જે પર લખેલું હતું, પ્રાચીન ખેડૂતનું રહસ્ય બીજ. રાજુએ ડબ્બો ખોલ્યો તો અંદર એક નાનો પથ્થર હતો, જે પર લખેલું હતું, જે આ બીજને ઈમાનદારીથી ઉહેરશે, તેના ખેતરમાં ક્યારેય સૂકો પડતો નહીં. ત્યારથી રાજુના ખેતરમાં ક્યારેય પાણીની અછત રહી નહીં. અને એ ઝાડ દર રાત્રે પ્રકાશ ફેલાવી આખા ગામને ઉજળું કરતું રહ્યું. લોકો કહેવા લાગ્યા, આ છે રાજુના ખેતરનું ચમત્કારી રહસ્ય ઝાડ.